આદાબ, નમસ્કાર, સત શ્રી અકાલ. હવે શિયાળાની સિઝન ચાલી રહી છે ત્યારે આપણા બાળકની ચામડી એટલે ત્વચા ખાસ ધ્યાન રાખવાનું છે. ખાસ કરીને 1 વર્ષથી નાનું બાળક હોય તો એની ત્વચાનું એટલે કે ચામડીનું ખાસ ધ્યાન રાખવાનું છે. હું કોઈ અહીંયા પ્રમોશન માટે નથી આવ્યો કે કોઈ ક્રીમ હું તમને એડવાઇસ કરું, પણ સારામાં સારું જો મોઇશ્ચરાઇઝર હશે એ બાળકને લગાવવાનું છે. સવારે એને સરસ નવશેકા પાણીથી નવડાવી દેવાનું અને સાથે સાથે સારી કોઈ પણ મોઇશ્ચરાઇઝર લોશન હોય કે ક્રીમ હોય એના શરીરે લગાડવાનું છે. કારણ કે શિયાળાની ઋતુની અંદર બાળકના શરીરની અંદર ચામડી જે છે ચામડીની અંદર પાણી બધું શોષાઈ જાય છે. એના લીધે ચામડીમાં પાણી ઓછું થઈ જાય, કારણ કે બહારનું વાતાવરણ ઠંડુ છે. તો એના લીધે ચામડીમાં ફાટ પડવા લાગે છે, ચામડી ફાટી જાય છે. અને ફાટેલી ચામડી જો હશે તો ઇન્ફેક્શન બહારથી વધારે થશે. એક બેરિયર એનું ચામડીનું જતું રહેશે તો ઇન્ફેક્શન ફેલાશે, ચામડીના રોગો થશે. એટલે ખાસ માતા પિતાને વિનંતી છે કે આપના બાળકને 1 વર્ષથી નાનું હોય કે બીજા કોઈ મોટા બાળકો હોય અને ખાસ તમે મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરજો કે જેનાથી એને ચામડી ફાટી જતા અટકી જાય. થેન્ક યુ સો મચ. જય હિન્દ.